તો જોઈ શકો છો બળદગાડું લઈને જાય છે. તો આ હશે રસ્તો છે અને બે બળદ આ રીતે ચાલે છે. તો જોઈ શકો રસ્તામાં આ રીતે જાય છે. હેલો ગાઈઝ, મારા નવા વ્લોગમાં સ્વાગત છે. હું છું હર્ષદ. તો વાડીએ છીએ, વાડીએ જ બળદગાડું લઈને આવ્યા છીએ. તો આપણે બળદગાડું આજે હાથી હાંકવાનું છે. કઈ રીતે હાથી હાલે છે દેખાડું, વાડી દેખાડું. તો મારો ફૂલ વિડીયો છે. તો જોઈ શકો છો બળદ આ રીતે ચાલે છે. તો બે બળદ આવા છે. તો આ રીતે તો જોઈ શકો છો આપણે કવે આવી ગયા છીએ. કવાની પાસે આવી કુંડી છે. જોઈ શકો એટલી કુંડી ભરેલી છે. કુંડી પર જઈ શકો આપણે. અહીં જોઈ શકો આવું મશીન છે. કૂવો દેખાડું તમને. જોઈ શકો આવું કૂવો છે. એટલું પાણી છે આમાં, ઉપરથી પાણી આવે છે. તો બળદને આપણે પોરો ખવડતો ઊભા રાખ્યા છે. તો બળદ અહીંયા ઊભા છે. આ વાડી છે આવી, અને આ વાડી પર આવું ઝાડવું છે. જોઈ શકો આ કાતરા છે એમાં. તો જોઈ શકો આવો હોય છે એમાં. ઝાડ જોઈ શકો, ઝાડ આવું છે. એનું થડ જોઈ શકો, આવું થડ છે. એના પાંદડા હોય છે આવા. જોઈ શકો હવે એના પાંદડા છે. તો જોઈ શકો વાડીની બાજુમાં ડુંગરા તમે જોઈ શકો, ડુંગરા છે. બાજુની વાડીની બાજુમાં જંગલ છે. તો જંગલમાં તમે જોઈ શકો આવો નજારો છે. તો જંગલમાંથી જનાવર વાડીમાં આવે છે. સિંહ છે, નીલગાય છે. તો જંગલના જનાવરો પાછા આવતા હોય છે. અને બળદ પોરો ખાઈ લીધો છે. તો આપણે પાછા એને ચલાવશે. તો જોઈ શકો અરણી એવી છે. અરણીના પાન આવા હોય છે. તો જોઈ શકો એટલું કપાસ છે, એટલું ખડ છે એમાં. તો આપણે અત્યારે હાથી હાલે છે એમાં. તો જોઈ શકો એટલું હકાઈ ગયું છે અને એટલું બાકી છે. તો જોઈ શકો આપણે પાસે ચાલુ કર્યું છે આખવાનું. ટાંટાએ પોરો ખાઈ લીધો છે બળદે. તો જોઈ શકો આ રીતે પાછળ થતું આવે છે. આ રીતે હાલે છે આમાં. ગાય જોઈ શકો છો વાડી છે. વાડીમાં કપાસ રબડો થઈ ગયો છે. એમાં આપણે બળદથી હાથી હાંકીએ છીએ. તો આ રીતે હાંકીએ છીએ. પેલા દાંતા હાંક્યા હતા. તો આપણે એમાં છાણો હાંકીએ છીએ, રાપ હાંકીએ છીએ. તો રાપ હાંક્યા પછી આવું દેખાશે. દાંત હાંક્યા ત્યારે દાંત આવા હાંક્યા હતા. તો જોઈ શકો કપાસના છોડ અવડા છોડ છે. જોઈ શકો અવડા છોડ છે. એટલા લાંબા છા છે. એટલા એક બે ફૂટના વેળા સોંપેલું છે કપાસ હતો. તો અત્યારે અવડો કપાસ થઈ ગયો છે. તો બળદ જોઈ શકો, બળદ આ રીતે જોડેલા છે. તો આમાં અત્યારે આપણે હાથી હાંકીએ છીએ અત્યારે. તો જોઈ શકો બળદ આવા છે. તો જોઈ શકો છો બળદ આ રીતે ચાલે છે અને રાપ હાલે છે આ રીતે. જોઈ શકો